ભુજમાં રિલાયન્સ મોલ સહિત ઉમિયાજી ડાઇનિંગ હોલને પણ બંધ કરી દેવાયું. ભુજમાં હોસ્પિટલ, મોલ, રેસ્ટોરન્ટ, હોટેલ સહિતના સ્થળો પર તપાસ શરૂ કરાઈ. ભુજમાં અનેક સ્થળે અનધિકૃત રીતે ચાલતા વ્યવસાયો સામે આવ્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યભરમાં ફાયર વિભાગ સહિત તમામ વિભાગોની બેદરકારી સામે આવી છે. જેમાં વગર એનઓસી સુરક્ષાને લાગતા કોઈપણ ડોક્યુમેન્ટ ન લીધા હોવા છતાં આડેધડ ચાલુ રખાયા. મોલ, રેસ્ટોરન્ટ, શોપિંગ સેન્ટરો જેવા અનેક સ્થળ જ્યાં ભીડ થાય તેવા સ્થળો પર તપાસ આરંભાઈ છે. કચ્છમાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે. ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, અંજાર સહિતના વિસ્તારોમાં ગેમ ઝોનમાં તપાસ સાથે તેને બંધ કરાવ્યા બાદ હવે અન્ય સ્થળો પર ફાયરના પૂરતા સાધનો છે કે નહીં તેની તપાસણી શરૂ કરાઈ છે. ભુજમાં ફાયર વિભાગ, પોલીસ સહિતની ટીમે ભુજમાં અનેક સ્થળોએ તપાસ કરી હતી. જે તપાસ બાદ ફાયર એનઓસી વગર ચાલતા 2 પ્રખ્યાત રેસ્ટોરન્ટ ઉમિયાજી અને જલેબીને બંધ કરી દેવાયા છે. જરૂરી કાર્યવાહી ન થાય ત્યાં સુધી સામાન્ય વ્યક્તિઓ ત્યાં જઈ શકશે નહીં. આ ઉપરાંત ફાયર એનઓસી રિન્યૂ ન કરનાર ભુજના રિલાયન્સ મોલને પણ બંધ કરી દેવાનો ઓર્ડર આપી દેવાયો છે. આ ઉપરાંત 2 હોસ્પિટલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના અપાઈ છે. ભગત હોસ્પિટલ વાળી બિલ્ડિંગમાં ફાયર એનઓસી ન હોવાથી ત્યાં આવેલા તમામ વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો બંધ કરી દેવાયા. આ ઉપરાંત એ જ રોડ ઉપર આવેલ હોટેલ ધી ગ્રાન્ડ એચડીને પણ નોટિસ પાઠવવામાં આવી છે. હોટેલ ધી ગ્રાન્ડ એચડી પાર્કિંગ એરિયામાં હોવાનું નોટિસમાં દર્શાવાયું છે. આ ઉપરાંત તેની પાસે ફાયર એનઓસી પણ ન હોવાનું ધ્યાને આવ્યું છે.